આ ગ્લોબલ બેકડ્રોપની વચ્ચે યુએસથી એક ડિસ્ટર્બિંગ ડાયસ્પોરા સમાચાર પણ સામે આવ્યા છે, જ્યાં ઇન્ડિયન ઓરિજિન કુલવીર બ્રારની જ્યુવેનાઇલ એક્સપ્લોટેશનના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. રિપોર્ટ્સ મુજબ ઇન્વેસ્ટિગેશનમાં કેટલીક ઓનલાઈન એક્ટિવિટીઝ સામે આવી, જેના પછી ઓથોરિટીઝે તરત જ એક્શન લીધું. આ સમાચાર એટલા માટે મહત્વના છે કારણ કે ઇન્ડિયન ડાયસ્પોરા જ્યાં એક તરફ ગ્લોબલ સક્સેસનું સિમ્બોલ બની ગયું છે, ત્યાં જ આવા કેસ અકાઉન્ટેબિલિટી અને જવાબદારીની જરૂરિયાતને સામે લાવે છે. આ એક રિમાઇન્ડર છે કે ગ્લોબલ પ્રેઝન્સની સાથે એથિકલ રિસ્પોન્સિબિલિટી પણ એટલી જ જરૂરી છે. હવે જો મૂડને થોડો શિફ્ટ કરીએ તો એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાંથી એક ઇન્ટરેસ્ટિંગ ડેવલપમેન્ટ સામે આવ્યું છે, જ્યાં હોટેલ મોટેલ પટેલ નામની ફિલ્મ અનાઉન્સ થઈ છે, જેનું શૂટિંગ આ જ વર્ષે શરૂ થવાની આશા છે. ટાઇટલ પરથી જ એક ક્વર્ડલી અને રિલેટેબલ વાઇબ મળે છે. માનવામાં આવે છે કે આ ફિલ્મ યુએસમાં ઇન્ડિયન ડાયસ્પોરાના અનુભવોને એક્સપ્લોર કરશે, આઇડેન્ટિટી, સ્ટ્રગલ, કલ્ચરલ ક્લેશ અને હ્યુમર સાથે, જે બતાવે છે કે બોલિવૂડ હવે માત્ર મુંબઈ સુધી સીમિત નથી રહ્યું, પરંતુ ગ્લોબલ સ્ટોરીઝ અને ડાયસ્પોરા નરેટિવ્સને પણ મેઇન સ્ટ્રીમ બનાવી રહ્યું છે. અને હવે એન્ડ કરતા પહેલા એક એવી અપડેટ જે ખરેખર ન્યૂઝ કરતાં વધુ ફીલ આપે છે, કારણ કે ઇન્ડિયન ડાયસ્પોરાની વાત હોય અને સેલિબ્રેશન ના હોય એવું કેવી રીતે બને? ન્યૂયોર્કમાં 11 એપ્રિલ 2026ના રોજ પેલેડિયમ ટાઇમ્સ સ્ક્વેરમાં યોજાઈ રહ્યું છે ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી રિસેપ્શન, જ્યાં ભારતના ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામનની હાજરી આ ઇવેન્ટને પાવરનો ટચ આપે છે. ત્યાં જ બીજી તરફ 18 એપ્રિલના રોજ એટલાન્ટિક સિટી ન્યૂ જર્સીમાં એક અનફોર્ગેટેબલ એક્સપિરિયન્સ બનાવવા માટે લાઈવ કોન્સર્ટનું પણ પ્લાનિંગ છે. જી હા, સ્ટેજ પર એનર્જી લઈને આવવાના છે શંકર એહસાન લોય. વિચારો, ડિપ્લોમસી, ડાયસ્પોરા અને દેશી મ્યુઝિકનું પરફેક્ટ ફ્યુઝન. આ ઇવેન્ટ્સમાં નેટવર્કિંગ પણ થશે, નોસ્ટાલ્જિયા પણ હશે અને એ જ ફીલ આવશે જે માત્ર લાઈવ મ્યુઝિક આપી શકે છે. અને કદાચ આ જ એ બેલેન્સ છે જે આજની દુનિયાને જોઈએ છે. એક તરફ ટેન્શન અને હેડલાઇન અને બીજી તરફ કનેક્શન, કલ્ચર અને સેલિબ્રેશન. તો આજની હેડલાઇન્સ એક સાથે ઘણી લેયર્સ ખોલે છે. એક તરફ વોરનો વધતો ખતરો, બીજી તરફ ડાયસ્પોરાની કોમ્પ્લેક્સ રિયાલિટી અને ત્રીજી તરફ ગ્લોબલ સ્ટેજ પર ઇન્ડિયન આઇડેન્ટિટીનું ઇવોલ્વિંગ સેલિબ્રેશન. દુનિયા ઝડપથી બદલાઈ રહી છે અને તેની સાથે આપણી વાર્તાઓ પણ. હું છું ગાયત્રી. તમે જોઈ રહ્યા હતા હેડલાઇન્સ વિથ ગાયત્રી. મળીએ ફરીથી. ત્યાં સુધી ન્યૂઝને માત્ર સાંભળો નહીં, તેને અનુભવો પણ ખરા.